એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના 192 ભાજપ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે। 32 કોર્પોરેટરોને ફરીથી ટિકિટ, નવા ચહેરાઓ પણ વિવાદિત નામોને પણ મળી તક। નવા જૂના ચહેરાઓ સાથે ભાજપની રણનીતિ। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 48 વોર્ડના 192 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। ઉમેદવારોના નામો અંગે લાંબા સમયથી ચાલી રહેલા અસમંજસ બાદ આ યાદી જાહેર કરવામાં આવી છે। પાર્ટીએ 32 હાલના કોર્પોરેટરોને ફરીથી ટિકિટ આપી છે। તાજેતરમાં વિવાદમાં રહેલા સેજપુર બોગાના કોર્પોરેટર ચૂકેલા વિનોદ કુમારી ચૌધરીને પણ રિપીટ કરવામાં આવ્યા છે। થલતેજ વોર્ડમાં સામાન્ય સીટ પર ઓબીસી જ્ઞાતિ હિતેશ બારોટને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન છે, તેમને પણ ફરીથી ટિકિટ આપવામાં આવી છે। શહેર સંગઠનમાં તાજેતરમાં જ નવા હોદ્દેદારોની જાહેરાત થઈ હતી, જેમાં અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી જસુભાઈ ઠાકોરની શાહીબાગ વોર્ડમાંથી, જ્યારે શહેરના ઉપપ્રમુખ પ્રવીણ અંબાલાલ પટેલને ઘાટલોડિયાથી અને અનુસુયાબેન પટેલને અસારવા વોર્ડ તરીકે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે। તો આગળની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ટિકિટ જે જૂના જોગીઓ હતા તેમને ફરી વખત મળી છે। વિવાદિત નામો જે હતા તેમને પણ ટિકિટ મળી છે, યુવાઓને પણ ટિકિટ મળી છે। તો આ સાથે અમદાવાદની અંદર પણ અત્યારે જો એક જોવામાં આવે તો નવા જૂના ચહેરાઓ સાથે મળીને ભાજપે તમામ મિશ્રિત લોકોને ટિકિટો આપી છે। 32 કોર્પોરેટરોને ફરીથી ટિકિટો મળવા પામી છે। તો આ નવા ચહેરાઓ પણ તેની અંદર જોડાયા છે। અમદાવાદ મહાનગરપાલિકા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ વોર્ડ એટલે કે 48 વોર્ડના બધા જ ઉમેદવારોની યાદી ડિક્લેર કરવામાં આવી છે। માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના અધ્યક્ષ સ્થાને, માનનીય મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મળી હતી। અનેક પેરામીટરો પર ચર્ચા વિચારણા કરી તમામ જ્ઞાતિ, જાતિ, વિસ્તાર આનું સંતુલન સાધી અને હમણાં જ ઉમેદવારોના નામોને ડિક્લેર કરવામાં આવ્યા છે। મને પૂર્ણ વિશ્વાસ છે કે આવનારી કોર્પોરેશનની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજય સાથે વિજય રથે આગળ વધી રહ્યો છે। વિરોધ પક્ષોના સુપડા સાફ થશે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે અમદાવાદની જનતા એ વિકાસને સમર્થન આપશે, ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપશે। ખાસ કરીને પ્રથમવાર એવું જોવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી પડી। એવું શું થયું કે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી પડી? ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર 365 દિવસ નીચે હોમગાર્ડ કમાન્ડરને બેઠા જ હોય છે। ટ્રાફિકની સમસ્યા ખાનપુર વિસ્તારની અંદર રસ્તો નાનો હોય અને એના કારણે રહેતી હોય છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખભે ખભા મિલાઈને કામ કરે છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમળને વિજયી બનાવવા માટે સતત પરિશ્રમ કરતા હોય છે। 365 દિવસ 24 કલાક લોકોની સેવામાં ખડે પગે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રહેતા હોય છે, ત્યારે સ્વાભાવિક છે કે ચૂંટણી અમારા માટે એક ઉત્સવ છે। અમે કરેલા કામનું વળતર લોકો મતરૂપી વળતર આપશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે અને ઐતિહાસિક વિજય સાથે ભારતીય જનતા પાર્ટીનો રથ આગળ